લીંબાસી પાસે વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો આ મામલો સામે આવ્યો છે। જ્ઞાન શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેમાં ઇમેજ કેમ્પસમાં આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી ખેડા સિવિલમાં બાળકોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી, જેમાં 7 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલટી જેવી સમસ્યા હતી। તો અચાનક વિદ્યાર્થીઓની તબિયત બગડી છે। લીંબાસી પાસે વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો આ મામલો સામે આવ્યો છે। જ્ઞાન શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી હતી। તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી। તો 7 જેટલા બાળકોને તાવ અને ઝાડા ઉલટી જેવી સમસ્યા થઈ હતી। તો ખેડાના લીંબાસી પાસે વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડતા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી, જેમાં ઇમેજ કેમ્પસમાં આવેલા સ્કૂલના વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી અને શિક્ષકો છે તેઓમાં દોડધામ મચી હતી। શાળા આવેલી છે, એમાં અત્યારે 170 છોકરાઓ અભ્યાસ કરે છે। શું થયું આજે સવારે? આમાં સવારે આજે 5-6 છોકરીઓને પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી। એના લઈને એ લોકોએ 108 નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ખેડા સિવિલમાં। અને મીનવાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે। બાકીના બાળકોને એમને અત્યારે પરત મોકલવાની વાત કરી છે। આ થવા પાછળનું કારણ શું છે? થોડું સિઝનલ વાયરસ અત્યારે લાગે છે। વાતાવરણ બહુ જ ખરાબ છે। કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો છે, એટલે આવા પ્રસંગોમાં કદાચ જો બાળકે વધારે કંઈક જમાઈ ગયું કે અપાચાનું પ્રમાણ હોય તો પણ આવું બની શકે છે, એવું અમને લાગી રહ્યું છે। છતાં પણ ડોક્ટરનો રિપોર્ટ આવે એટલે ખબર વધારે પડશે। જી સાહેબ, આપનું નામ અને પરિચય? પરેશ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા। સાહેબ, સ્કૂલની મુલાકાતે આવ્યા છો, શું બનાવ બન્યો હતો? આપના દ્વારા કેવા પ્રકારની કામગીરી? એટલે આજે સવારે થોડું જાણવા આવ્યું કે 10 બાળકોને થોડું વાયરલ અને પેટમાં દુખાવાની તકલીફ હતી। એ સમાચાર મળતા મેં હાલ શાળાની મુલાકાત લીધી છે। રેસિડેન્સ હોસ્ટેલ છે, 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે। સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ, ખોરાકને અને પાણીને લઈ નિયમિત એની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે।